સરકારી ખાતરના ભાવમાં વધારો કરતા જ વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે। સરકારે ખેડૂતોને ખતમ કરવાની નીતિ અપનાવી હોવાનો પણ દાવો કરીને અમિત ચાવડાએ સરકારને આડે હાથ લીધી હતી। ચાવડાએ સરકાર પર આરોપ લગાવ્યો કે સરકારે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે। ભાજપના રાજ્યમાં માત્ર ખાતર નહીં, બિયારણ અને વીજળી પણ મોંઘા છે। એક તરફ ખેડૂતો સબસિડી વધારવાની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ સહાય કરવાની જગ્યાએ ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાની પણ વાત કરી રહ્યા છે। ખેડૂતોને ખૂબ મોટા વાયદા વચનો આપી આવક બમણી કરવાના સ્વપ્ન દેખાડીને જે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી, આજે એની નીતિઓને કારણે, ખેડૂત વિરોધી શાસનને કારણે આજે ખેડૂત બિચારો બાપડો બન્યો છે ને આર્થિક રીતે પાયમાલ બન્યો છે। 2019માં ખેડૂતોની આવક બમણી કરવાના વચનો આપ્યા હતા કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી થઈ જશે। એક તરફ ખાતર મોંઘું, બિયારણ મોંઘું, દવાઓ મોંઘી, વીજળી મોંઘું, પાણી મોંઘું, મજૂરી મોંઘી, બધું જ મોંઘું થયું, પણ ખેડૂતોના ઉત્પાદનના ભાવ આજે પણ બમણા થયા નથી।